નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર 5મું ચેપ્ટર તમને આપેલું છે કે તત્વોનું આવર્તીય વર્ગીકરણ. તો એની અંદર આપણે ટૂંકા પ્રશ્ન જોવાના છે. તો તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે એમાં જે લાલ અક્ષરે લખેલા છે એ તમારા પ્રશ્ન છે અને નીચે એના તમને જવાબ પણ આપેલા છે. તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ એટલે કે તમને એક કરીને આપેલો છે. તો કે એમાં એવું કીધું છે તમને કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ એકમાં રહેલા તત્વના નામ આપો. તો તમને આવું કીધું હોય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ એક જે છે એમાં કયા કયા તત્વો છે તો એના નામ તમારે આપવાના થાય તો તમે આવર્ત કોષ્ટક ઉપરથી આપી શકો, બરાબર. તો એના જવાબની અંદર આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ એકમાં રહેલા તત્વ HLI Na K Rb CS FR છે. એટલે કે તમે આખા તમારે નામ લખવાની જરૂર નથી, ખાલી એની તમે સંજ્ઞા લખી નાખશો એટલે હાલશે. હવે બીજા નંબરમાં તમને બીજો પ્રશ્ન એવો પણ કીધો છે કે સમૂહ એકના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. એટલે કે જે તમારો સમૂહ એક આવેલો છે એના પ્રથમ 3 તત્વો લેવાના છે અને એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો મિત્રો અહીંયા તમારે ઇલેક્ટ્રોન રચના જે છે એ તમારે અહીંયા યાદ રાખવી પડશે. તો એનો જવાબ પણ તમને આપેલો છે કે સમૂહ એકના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના. એમાં પહેલું તત્વ તમારું હાઇડ્રોજન આવશે તો એનું તમારે ઇલેક્ટ્રોન રચના થશે 1. પછી બીજું તત્વ તમારું આવશે લિથિયમ, તો એનું તમારી ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 1. પછી તમારું ત્રીજું તત્વ સોડિયમ આવશે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 1. તો આ રીતના તમે માગ્યું હોય તો તમે આ રીતના એની ઇલેક્ટ્રોન રચના જે છે એ તમે આપી શકશો. હવે તમને ત્રીજો પ્રશ્ન એવો કીધો છે સી કે તેમની ઇલેક્ટ્રોનીય રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે. એટલે કે જે તમારી આ 3 તત્વ હતા સમૂહ એકના એની ઇલેક્ટ્રોન રચનાની અંદર સરખું શું જોવા મળે છે તો એના વિશે તમારે કહેવાનું છે. તો એનો જવાબમાં એવું આવશે કે સમૂહ એકના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના એ સમાનતા જોવા મળે છે કે તેઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે કે જે તમારે સમૂહ પહેલાંની અંદર 3 તત્વ લ્યો છો અને એની ઇલેક્ટ્રોન રચનાની અંદર સમાનતા તમને એવી જોવા મળશે કે એની ત્રણેયની અંદર બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોન તમારા બધા કેવા હશે, સરખા હશે. અને એ ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં આવે છે તો કે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન કેવો આવે છે, સરખો. હવે તમને ચોથો પ્રશ્ન ડી કરીને આપેલો છે કે આ તત્વના કેટલાક સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે તે જણાવો. તો એનો જવાબની અંદર આવશે કે આ તત્વના એક સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે એટલે કે તેઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ધરાવે છે. એટલે કે જે તમારી બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય એની કેવું શું હોય, સંયોજકતા એટલે કે બીજા સાથે જોડાઈ શકે. તો કે એ એકાબીજા સાથે એક ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી કરી શકે એટલે એને શું કહેવામાં આવે છે, સંયોજકતા. હવે એના પછી પાછું તમને ABCD એમ 4 પ્રશ્નો આપેલા છે અને નીચે એના જવાબ તમને આપેલા છે. તો એમાં એ કરીને આપ્યું છે એની અંદર તમને શું કીધું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 17માં રહેલા તત્વના નામ આપો. હવે મિત્રો તમે આગળ 4 પ્રશ્ન જે જોયા એ 4 પ્રશ્ન હતા એ સમૂહ 1 ઉપરથી લેવામાં આવ્યા હતા અને હવેના નીચેના જે 4 પ્રશ્નો જે તમને 1 માર્ક્સના આપેલા છે એ સમૂહ 17 ઉપરથી લેવામાં આવ્યા છે. અને પરીક્ષાની અંદર તમને આમાં એક જ પૂછશે કે માનો કે તમને એવું કહે કે સમૂહ એકના પ્રથમ 3 તત્વની ઇલેક્ટ્રોન રચના આપો તો એક જ પ્રશ્ન એ છે અને એનો તમારે ખાલી જવાબ લખવાનો છે. તમને 4 પ્રશ્નો છે એ આપેલા હશે નહીં. હવે મિત્રો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે એની અંદર કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 17માં રહેલા તત્વના નામ આપો. તો એનો જવાબની અંદર શું આવશે તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 17માં રહેલા તત્વ F, Cl, Br, I અને At છે. એટલે કે આ તમારા જે તત્વ છે એ સમૂહ 17ની અંદર આવેલા છે. હવે બી તમને એવું કીધું છે કે સમૂહ 17માં પ્રથમ 2 તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. હવે તમારો જે સમૂહ 17મો છે એની પ્રથમ 2 તત્વ લેવાના છે અને એની ઇલેક્ટ્રોન રચના તમારે કહેવાની છે.
તો એના જવાબની અંદર જોઈએ તો સમૂહ 17ના પ્રથમ 2 તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે એની અંદર પહેલું તત્વ તમારું ફ્લોરિન આવશે અને બીજું તત્વ તમારું ક્લોરિન આવશે. તો ફ્લોરિનની તમારી ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 7 અને ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના તમારી શું થશે તો કે 2, 8 અને 7. હવે તમને સી એટલે કે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે તેમની ઇલેક્ટ્રોનીય રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે. તો જે તમે આ સમૂહ 17ના પ્રથમ 2 તત્વની ઇલેક્ટ્રોન રચના લીધી હતી તો એ ઇલેક્ટ્રોન રચનાની અંદર તમને શું સમાનતા જોવા મળે છે તો કે આ જે તમે સમૂહ 17ના 2 તત્વો લીધા હતા એની ઇલેક્ટ્રોન રચનાની અંદર એની જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી તમને જોવા મળશે સમાન. તો એના જવાબની અંદર શું આવશે આપણે જોઈએ કે સમૂહ 17ના પ્રથમ 2 તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એ સમાનતા જોવા મળે છે કે તેઓની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે કે જે આ તમે ફ્લોરિન અને ક્લોરિન આ 2 જે તમે તત્વો લીધા હતા તો એની બેયની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હતા 7 ઇલેક્ટ્રોન હતા. 7 ઇલેક્ટ્રોન છે એ આવેલા છે એટલે એ તમને એમાં સમાનતા જોવા મળે છે. હવે તમને ચોથો પ્રશ્ન ડી આપેલો છે કે આ તત્વમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે તે જણાવો. એટલે કે જે સમૂહ 17 છે એની અંદર કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે એ તમારે એને કહેવાનું છે. તો એના જવાબની અંદર તમારે શું આવશે તો કે સમૂહ 17ના પ્રથમ 2 તત્વો તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની પ્રાપ્ત કરશે અને અષ્ટક રચના છે એ પૂર્ણ કરશે. એટલે કે જે આ તમારું 17મો સમૂહ છે એની અંદર એની બાહ્યતમ કક્ષા છે એની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરું કરવા માટે એની પાસે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે એ શું કરશે તો કે એ બીજા પાસેથી એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ ભરશે. એટલે કે આ તત્વમાં 1 સંયોજકતા ઇલેક્ટ્રોનની હાજર હશે. એટલે કે જે એ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભરે છે એટલે કે એની અંદર 1 સંયોજક ઇલેક્ટ્રોન હશે એ કેવો હશે હાજર હશે. એટલે કે તેઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ધરાવે છે. એટલે કે જે બધી એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ ભરશે એટલે એની બધી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી થઈ જશે સમાન થઈ જશે. તો મિત્રો આ રીતના તમે આખા જે ટૂંકમાં તમને પ્રશ્ન આપેલા હોય છે તમે છે લખી શકશો અને આ બધા પ્રશ્નો છે એ તમને અલગ અલગ એક કરીને પૂછી શકે. 4 છે એ બધા 4 પ્રશ્નો તમને પૂછી શકશે નહીં. હવે મિત્રો તમને આવો પ્રશ્ન આપ્યો હોય કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા 2 તત્વોના નામ આપો અને તમારી પસંદગીનો આધાર શું છે. કે તમારે આવો પ્રશ્ન આપ્યો હોય તો તમે એની અંદર શું લખી શકશો તો કે એમાં જો તમને ફોટાની અંદર આપેલું જ છે કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા બીજા 2 તત્વો બેરિલિયમ અને કેલ્શિયમ છે. એટલે કે જે આ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયા છે એ આ બેરિલિયમ અને બીજું ક્લોરિન જે તત્વ છે એ બેની રાસાયણિક પ્રક્રિયા જે છે એ મેગ્નેશિયમ જેવી તમને જોવા મળશે. હવે તમારી પસંદગીનો આધાર એ છે કે બેરિલિયમ અને મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ બધા જ તત્વો સમૂહ 2માં આવેલા છે. એટલે કે જે આ બેરિલિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જે તત્વ છે એ 3 તત્વ છે એ કેટલામાં સમૂહમાં આવેલા છે તો કે એ બીજા સમૂહની અંદર આવેલા છે. અહીં બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 2-2, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 2-8-2 તથા કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના 2-8-8 અને 2 છે. એટલે કે આ બધા તત્વ તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે જે આ તમે 3 તત્વ લ્યો તો એ 3 તત્વની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હશે તો કે 2 ઇલેક્ટ્રોન છે આવેલા હશે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોને સમાન રાસાયણિક પ્રક્રિયા આપે છે. એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એવા બધા તત્વો છે એ સમાન રાસાયણિક પ્રક્રિયા આપે છે. હવે મિત્રો તમને કંઈક આવો પ્રશ્ન કીધા હોય બરાબર તો આ પણ તમારા જે છે નામ આપો એવું તમને તમારા ફોટાની અંદર પ્રશ્ન આપેલો છે. પણ એ જે તમને 3 પ્રશ્ન છે પણ એ પણ તમને 1 માર્ક્સની અંદર પૂછી શકે. તો એની અંદર તમને એ કરીને આપેલું છે એમાં શું કીધું છે કે 3 તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે તમારે એવા 3 તત્વો કહેવાના છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય તો કે 1 ઇલેક્ટ્રોન છે એ આવેલા હોય.
મિત્રો આ બધા જે એક માર્કના પ્રશ્ન છે એ બધા પ્રશ્નોના જવાબ તમે તમારું જે આધુનિક આવક કોષ્ટક તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે તો એના ઉપરથી તમે આ બધા પ્રશ્નોના જવાબ આપી શકો. તો મિત્રો ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે આધુનિક આવક કોષ્ટક જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ એક વખત જોઈ લેજો કે કયા સમૂહમાં કયા તત્વો આવે છે અને કયા આવર્તની અંદર કયા તત્વો આવે છે. તો તમને આવા બધા જે એક માર્કના પ્રશ્ન છે એ તમારે કરવા હાવ ઇઝી પડશે. હવે આની અંદર તમે જોઈએ તો કે એમાં પહેલો તમને એ કરીને કીધું છે કે 3 તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એવા તમારે 3 તત્વો આપવાના છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1 ઇલેક્ટ્રોન હોય. તો એવા કયા 3 આવશે તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો આ ત્રણેય જે તત્વ છે એમાં લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 2 અને 1, અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8 અને 1, અને પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8, 8 અને 1. તો જોવો જેના ત્રણેયની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી આવી. કેટલી આવી તો કે 1 આવી. હવે તમને બીજું આપ્યું છે એટલે કે બી કરીને આપેલું છે કે 2 તત્વો કે જે તેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે તમારે 2 તત્વ એવા કહેવાના છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તો કે 2 ઇલેક્ટ્રોન રહેલા હોય. તો એવા 2 તમે તત્વો કયો તો ક્યાં આવશે તો કે એક આવશે તમારું મેગ્નેશિયમ અને એક આવશે તમારું કેલ્શિયમ. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો શું થશે તો કે 2, 8 અને 2, અને કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 2, 8, 8 અને 2. તો જો દિન બેની ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા તો કે 2 ઇલેક્ટ્રોન આવ્યા, અને એની બાહ્યતમ કક્ષા કેવી થઈ તો કે સરખી. હવે તમને ત્રીજો પ્રશ્ન આવો આપેલો છે સી કરીને કે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા સાથેના 3 તત્વો ધરાવે છે. એટલે કે તમારે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા સાથેના 3 તત્વો ધરાવે છે એવા તમારે 3 તત્વો કહેવાના છે કે જેની બાહ્યતમ કક્ષા છે એ કેવી હશે 3 તત્વોથી ભરાયેલી હશે. એટલે કે હિલિયમ, નિયોન અને આર્ગોન. એને હિલિયમ કેટલા આવશે એની ઇલેક્ટ્રોન રચના તો કે 2, અને નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી આવશે તો કે 2 અને 8, અને આર્ગોનની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8, 8 આવશે. તો મિત્રો આની અંદર તમે જુઓ તો આ 3 તત્વો તમે લીધા તો એમાં 2 તત્વો એવા છે તમારા કે એની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રોન કક્ષા છે એ ભરાયેલી છે, અને એકની અંદર છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન કક્ષા છે એ ભરાયેલી નથી. તો તમને જે માગ્યું છે એને એવું જ કીધું છે કે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા સાથેના 3 તત્વો ધરાવે છે. એટલે કે જે સંપૂર્ણ ભરાયેલી છે પણ 2 તત્વની બાહ્યતમ કક્ષા ભરાયેલી છે પણ એક તત્વની બાહ્યતમ કક્ષા છે એ ભરાયેલી નથી. કારણ કે એને 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો ત્રણેયમાં સરખા થાય તો એમ કહી શકીએ કે ત્રણેયની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય સરખી થાય. તો તમે આ રીતના તમને એક માર્કના પ્રશ્ન આપ્યા હોય તો તમે પૂછી શકો, પણ મિત્ર તમને આવા પ્રશ્ન નહીં પૂછે. તમને વધારે પડતું એવું જ કહે કે આ સમૂહના તત્વો વિશે માહિતી આપો, અથવા તો આ સમૂહને ક્યાં આવડ કે ક્યાં સમૂહમાં મૂકવામાં આવેલું છે ને એવી રીતના તમને એવા પ્રશ્ન પૂછશે. વધારે પડતા ઇલેક્ટ્રોનવાળા પ્રશ્ન જે છે એ તમને પૂછશે નહીં. તો મિત્રો આ રીતના તમને કદાચ 1 માર્કમાં પ્રશ્ન આપે તો તમે આ રીતના છે એ તૈયાર કરી શકશો. હવે મિત્રો તમને આવો પ્રશ્ન આપ્યો હોય કે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે, અથવા તો તમને એમાં એવું પણ કહે કે આવર્ત કોષ્ટકની અંદર બોરોન જે સમૂહમાં છે તો એ સમૂહના બધા જ ગુણધર્મો સમાન છે. તો બધા નહીં પણ કયો એનો ગુણધર્મ એક એવો છે કે જે સમાન છે તે લખો. તો મિત્રો એની અંદર તમે શું લખી શકશો તો કે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ સભ્યો તેમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે જે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે સમૂહના તમામ તત્વો એક ગુણધર્મ ધરાવે છે કે તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જે હોય એ કેવા હશે સરખા હશે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં એ 3 ઇલેક્ટ્રોન ધરાવશે. એટલે કે તેમની બધી જ સંયોજકતા 3 હોય છે. એટલે કે આ બધા તત્વ રાસાયણિક ગુણધર્મોના કેવા થશે સમાન. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય અને સમાન હોય તો એના જે રાસાયણિક ગુણધર્મો છે એ કેવા થઈ જાય તો કે સમાન થઈ જશે. તો આવો તમને પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછી શકે.
અથવા તમને એક માર્કની અંદર તમને આવો પણ પ્રશ્ન પૂછે કે આવત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વો કયા ગુણધર્મ સમાન છે. ઓમાં તમને બોરોનનું કીધું હતું ને આમાં તમને શું કીધું છે તો કે ફ્લોરિનનું. તો એનો જવાબ શું આવશે તો કે આવત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે સમૂહના તમામ સભ્યો તેમની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે આવત કોષ્ટકની અંદર તમારો જે ફ્લોરિન છે જે સમૂહની અંદર તે સમૂહના બધા જ સભ્યો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવશે તો કે 7 ઇલેક્ટ્રોન ધરાવશે. એટલે કે આ બધા તત્વો પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે એની બાહ્યતમ કક્ષામાં જે ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં જો 7 ઇલેક્ટ્રોન હોય તો એનું અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે તો કે 1 ઇલેક્ટ્રોન છે એ મેળવશે. આથી આ બધા તત્વો સંયોજકતા 1 હોય છે એટલે કે આ બધા તત્વોને રાસાયણિક ગુણધર્મો કહેવાય છે સમાન હશે. એટલે કે જે 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની સંયોજકતા 1 થઈ જશે. અને બીજા નંબરમાં કે એની બાહ્યતમ કક્ષા છે એ કેવી થઈ જાય બધાની સરખી, અને બધાની બાહ્યતમ કક્ષા સરખી થઈ જશે તો એ શું દર્શાવશે રાસાયણિક ગુણધર્મો એના કેવા થઈ જશે સમાન થઈ જશે. તો આ બે પ્રશ્ન છે એ 1 માર્કના પ્રશ્ન છે. હવે તમને 1 માર્ક્સના પ્રશ્નની અંદર એવું પણ કહે કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 છે તો આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક શું હશે. હવે તમને એનો જવાબ નીચે આપેલો છે કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 છે તો આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક શું થશે તો કે ક્લોરીન. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું થાય 2, 8 અને 7 તો આ ક્યુ તત્વની ઇલેક્ટ્રોન રચના છે તો કે ક્લોરીનની છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો થયો તો કે 17. તો તમારા જવાબની અંદર શું આવશે 17. હવે તમને આવો પણ પ્રશ્ન MCQ વાળો પૂછી શકે કે નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક સમાનતા ધરાવતું હશે. પરમાણ્વીય ક્રમાંક કોષમાં આપેલ છે. તો એનો જવાબ શું આવશે તો કે નીચેના પૈકી ફ્લોરિન 9 તત્વ સાથે તે રાસાયણિક સમાનતા ધરાવતું હશે. કારણ કે ફ્લોરિન 9ની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય છે 2 અને 7 થાય છે. એટલે કે જે એની બાહ્યતમ કક્ષા છે એ કેવી આવી ગઈ સરખી આવી ગઈ એટલે આની આરે એ શું થઈ જશે સમાનતા ધરાવશે. તો આવા પ્રશ્ન છે તમને 1 માર્ક્સની અંદર પૂછી શકે. તો ખાસ આવા પ્રશ્નો છે એક વખત તૈયાર કરી લેવા અને આ બધાના પ્રશ્નોના જવાબ તમને આવત કોષ્ટક ઉપરથી આપી શકશો. એટલે મિત્રો ખાસ કરીને આવત કોષ્ટક છે એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે અને એને એક વખત આખું તમારે જોઈ લેવાનું છે. એટલે તમને 1 માર્કના પ્રશ્નની અંદર કોઈ તકલીફ પડશે નહીં. હવે મિત્રો આપણે અત્યાર સુધી છે સમૂહ વિશે જોયું, તો હવે આપણે આવર્ત વિશે જોવાનું છે. તો આવર્તની અંદર કયા પ્રશ્ન આપેલા હોય ને કેવા પ્રશ્ન આપેલા હોય તો એની અંદર તમને એક પ્રશ્ન એવો આપેલો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત વિશે વિગતવાર માહિતી આપો. તો તમને આવો પ્રશ્ન આપ્યો હોય તો તમે એની અંદર શું લખી શકશો તો કે એની અંદર તમે લખી શકશો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે. જેને કહે છે જેની કુલ સંખ્યા કેટલી હોય છે તો કે 7 હોય છે. એટલે કે જે તમારી આડી હરોળ આવેલી હોય છે એને શું કહેવામાં આવે છે તો કે આવર્ત કહેવામાં આવે છે. અને આવર્તની કુલ સંખ્યા કેટલી હોય છે 7 હોય છે. અને હવે મિત્રો તમારા મોબાઈલ અથવા તો લેપટોપની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે તો એની અંદર એક ચાર્ટ આપેલો છે. તો એની અંદર તમારા 4 પાર્ટ પાડેલા છે. એક સમૂહ, તત્વો, પછી ઇલેક્ટ્રોન કક્ષા અને બીજું તમને આપેલું છે ઇલેક્ટ્રોન કક્ષાની સંજ્ઞા. તો હવે મિત્રો આ તમે તમારા જે મોબાઈલના સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે એની ઉપરથી તમે જોઈ શકશો કે એની અંદર તમને સમૂહ આપેલો છે. એમાં સમૂહ તમને સાથે સમૂહ કહી દીધા છે, પછી એમાં તત્વો કહી દીધા છે અને પછી જે ઇલેક્ટ્રોન રચના છે એ કહી દીધી છે અને ઇલેક્ટ્રોન કક્ષાની સંખ્યા એટલે સંજ્ઞા એ પણ તમને કહી દીધી છે. તો એ તમે જોઈ શકશો અને તમે પરીક્ષામાં જો આવો પ્રશ્ન 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આ કંઈ કોષ્ટક લખવાની જરૂર નથી. કારણ કે જે કોષ્ટક તમને જે આપેલું છે એ જ તમને પાછું નીચે એનું વિગતવાર કીધું છે. એટલે કંઈ કોષ્ટક છે એ તમારે લખવાની જરૂર રહેશે નહીં. હવે આપણે કોષ્ટકની નીચે જે આપેલું છે એ જોઈએ તો એમાં એવું કીધું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોવા મળતી આવર્તની વિશેષતાઓ નીચે મુજબ છે. હવે એમાં એની વિશેષતાઓ આપેલી છે, 4 વિશેષતાઓ તમને આપેલી છે. તો એમાં પહેલી વિશેષતા એની એવી થશે કે પહેલા આવર્તમાં 2 તત્વ રહેલા છે. એક છે તમારું હાઇડ્રોજન અને બીજું છે
હિલિયમ. એટલે કે જે પહેલો આવર્ત તમારો આવેલો છે એની અંદર ખાલી 2 જ તત્વો રહેલા છે. ક્યાં તો કે એક હાઇડ્રોજન અને હિલિયમ. હવે બીજા આવર્તમાં 8 તત્વો રહેલા છે. લિથિયમથી ક્યાં સુધી થાય? નિયોન સુધી. એટલે કે જે તમારો બીજો આવર્ત છે એની અંદર 8 તત્વો રહેલા છે. લિથિયમથી લઈને તમારી ક્યાં સુધી આવશે? નિયોન સુધીના તત્વો છે એ બીજા આવર્તની અંદર રહેલા છે. હવે ત્રીજા આવર્તની અંદર તો કે 8 તત્વો રહેલા છે. તો કે 8 તત્વો ક્યાં છે? તો કે સોડિયમથી લઈને આર્ગોન સુધી. પછી આ જ રીતે ચોથા અને પાંચમા આવર્તમાં 18 તત્વો અને છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. જ્યારે સાતમો આવર્ત અપૂર્ણ છે. એટલે કે તમે આવો જ કોષ્ટક જે તમે આધુનિક કોષ્ટક જે તમને આપેલું છે એની અંદર તમે જોઈ શકો કે કયા તત્વો કયા આવર્તની અંદર રહેલા છે. પણ મિત્રો એની અંદર જે તમારો સાતમો આવર્ત જે આપેલો છે એ આખો આવર્ત આપેલો નથી, પણ એ આવર્ત કેવો છે? તમારો અપૂર્ણ છે. એટલે તમારે આમાં સાતમો આવર્ત જે છે એને તમારે અપૂર્ણ છે એ દર્શાવવો પડશે. હવે એની બીજી વિશેષતા એ આપેલી છે કે પહેલા આવર્તના તત્વમાં ઇલેક્ટ્રોનની કક્ષા 1 છે, જેની સંજ્ઞા કેવી આપેલી છે તમને? કે છે. એટલે કે જે તમારો પહેલો આવર્ત જે આપેલો છે એમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કક્ષા છે એ કેટલી આપેલી છે તમને? તો કે 1 આપેલી છે. અને એની સંજ્ઞા શું આપેલી છે? તો કે હવે બીજા આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોનની કક્ષા 2 આપેલી છે, જેની સંજ્ઞા શું આપેલી થાય તમારે? કે અને એલ. હવે આ સંજ્ઞા તમારે છે એ યાદ રાખવી પડશે, બરાબર. અને સંજ્ઞા બધી ક્રમશઃ જ આવશે. હવે તમને પહેલા આવર્તમાં એક કક્ષા આવેલી હોય તો એક કક્ષાની સંજ્ઞા શું થશે? ખાલી કે. પછી બીજા આવર્તની અંદર તમારે ઇલેક્ટ્રોનની કક્ષા 2 છે તો એની સંજ્ઞા કે અને એલ થઈ જશે. હવે ત્રીજા આવર્તમાં તત્વોમાં ઇલેક્ટ્રોનની કક્ષા 3 છે તો એની સંજ્ઞા શું થઈ જાય? કે, એલ અને એમ. પછી બીજા નંબરમાં એના પછી ચોથા આવર્તમાં તત્વોમાં ઇલેક્ટ્રોનની કક્ષા 4 છે, જેની સંજ્ઞા શું થઈ જશે? કે, એલ, એમ અને એન થઈ જશે. તો મિત્રો આ જે છે તમારે યાદ રાખવું પડશે કે કયા આવર્તમાં કેટલી કક્ષા આવેલી છે અને એની સંજ્ઞા શું થાય એ. હવે તમને એની ત્રીજી વિશેષતા આપેલી છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શરૂઆતના તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને અંતમાં તત્વોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એ કેવી થશે? વધે છે. હવે એનું તમને ઉદાહરણ આપેલું છે કે પહેલા સમૂહનો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ આયન અને 17મા સમૂહનો ક્લોરીન એટલે કે Cl એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- આયન બનાવે છે. એટલે કે જે તમારા પહેલા સમૂહનો સોડિયમ છે એ શું કરે છે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Na+ આયન બને છે. અને જે 17મા સમૂહનો જે તમારો ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે શું આવશે? માઇનસ. એટલે એ કેવો આયન આવશે? ઋણ આયન બનાવે છે. એટલે કે Cl- આયન છે એ બનાવે છે. હવે તમારી એની ચોથી વિશેષતા એવી થશે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાતા જાય છે. એટલે કે તમે જે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો તેમ તત્વના જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ ગોઠવાતા જશે. હવે આવર્તના અંતિમ તત્વમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, જેને અષ્ટક રચના કહે છે. એટલે કે જે તત્વના બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? અષ્ટક રચના કહેવામાં આવે છે. તો આ રીતના તમે આખો પ્રશ્ન છે એ તૈયાર કરી શકશો. અને આ પ્રશ્ન તમને જો કદાચ બોર્ડની અંદર પૂછાય તો 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછી શકે. અને આની અંદર કોઈ કોષ્ટક લખવાનું કે દોરવાની કાંઈ જરૂર રહેશે નહીં. નીચે જે તમને વિગત આપેલી છે કે જે એની વિશેષતાઓ, તો એ 4 વિશેષતાઓ લખી નાખવાની. અથવા તો તમે કોઈ હજી આમાં આવર્ત વિશે કંઈ જાણતા હો તો એ પણ તમે એની અંદર લખી શકશો. હવે મિત્રો તમને આવો પ્રશ્ન આપેલો છે કે બીજા આવર્તના તત્વ જણાવો અને તેમની ઇલેક્ટ્રોન રચના લખો. પછી તો કે શું આ બધા જ તત્વો પણ સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? શું તેઓ સમાન સંખ્યાઓની કક્ષાઓ ધરાવે છે? તો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને જે ફોટો આપેલો છે તેની અંદર તમને આખો પ્રશ્ન આપેલો છે
અને એ પ્રશ્ન તમે એની અંદર જોઈને તૈયાર કરી શકશો. અને આ પ્રશ્ન આવા છે જે કે બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા નથી, અને આવા હાવ હેલા પ્રશ્ન જે છે કે જે તમારે ઇલેક્ટ્રોન કક્ષા, એના પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા ઇલેક્ટ્રોન, આ બધી વસ્તુ જે લખવાની છે એ તમે જાતે પણ લખી શકો. તો એ તમને જે સ્ક્રીન ઉપર જે તમને ફોટો આપેલો છે તો એની ઉપરથી તમે જે આખો પ્રશ્ન છે એ લખી શકશો અને તૈયાર પણ કરી શકશો. તો મિત્રો આ પ્રશ્ન તમે જાતે તૈયાર કરવાનો રહેશે. હવે મિત્રો તમને આવો પણ પ્રશ્ન આપ્યો હોય કે ત્રીજા આવર્તના તત્વો જણાવો અને તેમની ઇલેક્ટ્રોન રચના લખો. શું આ બધા તત્વો પણ સમાન સંખ્યામાં સર્જકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? હવે મિત્રો તમે જે ઉપરનો પ્રશ્ન તમે જાતે મેં કરવાનો કીધો હતો એના જેવો જ આ સેમ ટુ સેમ પ્રશ્ન છે. આમાં તમારે બીજા આવર્તના તત્વોની વાત કરવાની હતી ને આની અંદર તમારે ત્રીજા આવર્તના તત્વોની વાત કરવાની છે. અને સેમ ટુ સેમ તમારે જેમ આગલો પ્રશ્ન કર્યો એ જ રીતના તમારે આ પ્રશ્ન કરવાનો છે. તો આ પ્રશ્ન પણ તમે જાતે કરી શકશો અને આવા પ્રશ્ન જે છે એ બોર્ડની એક્ઝામમાં પૂછશે નહીં. હવે મિત્રો એના પછી તમને એક પ્રશ્ન બીજો આપેલો છે એની અંદર કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કઈ રીતે નક્કી થાય તે સમજાવો. હવે ભાઈ કોઈ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા છે એ કેવી રીતના નક્કી કરવી, તો એની સમજ આપણે આપવાની કીધી હોય તો આપણે એની અંદર શું લખશું તો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ છે. એટલે કે તમારે કોઈ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નક્કી કરવી હોય તો એ કેવી રીતના કરી શકો તો કે એના માટેનું સૂત્ર તમને આપેલું છે કે 2n². તો આ સૂત્ર ઉપરથી તમે કોઈ પણ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા છે એ તમે નક્કી કરી શકો. અને આ પ્રશ્ન તમને 1 માર્ક્સની અંદર પૂછી શકે કે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર જણાવો, તો તમારે શું કહેવાનું થાય? 2n². હવે તમને એમાં ઉદાહરણ તરીકે કીધું છે કે કક્ષા હોય તો એની અંદર તમારે સૂત્રની અંદર તમે મૂકો તો કે કક્ષા તમારી કે એટલે કેની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1 હોય તો n બરાબર તમારું શું આવશે? 1. હવે L કક્ષા હોય તો એની અંદર તમારા કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2, તો n બરાબર તમારું શું આવશે? 2. તો સૂત્રની અંદર તમે કિંમત મૂકો એટલે તમને મળી જશે. અને M કક્ષાની અંદર કેટલા હોય તો કે 3. એ રીતના તમે અલગ અલગ કક્ષાઓના ઇલેક્ટ્રોન હોય n બરાબર લેતા જાઓ અને સૂત્રની અંદર તમે કિંમત મૂકતા જશો એટલે તમારે જે તેની આવર્તમાં જેટલા તત્વો રહેલા હોય એ તત્વોની તમને સંખ્યા છે એ મળી જશે. તો આ રીતના તમે જે તમને કોઈ ઇલેક્ટ્રોનની મહત્તમ કક્ષા નક્કી કરવાની કીધી હોય તો તમે એની ઇલેક્ટ્રોન કક્ષા છે નક્કી કરી શકો. થેન્ક યુ મિત્રો.